મેથીની પૂરી અને તીખા શક્કરપારા તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે ફ્રેશ કોથમીર ઉમેરીને પ્રવાસ કે મુસાફરીમાં લઈ જવાય તેવી ક્રિસ્પી અને ટેસ્ટી તીખી પૂરી બનાવીશું. તો સૌ પ્રથમ એક પોળા વાસણમાં મેં અડધો કપ ધોઈને કુમળી દાંડી સહિત સમારેલી ફ્રેશ કોથમીર લીધી છે. તેમાં મસાલામાં 5 ચમચી હળદર, તીખાશ માટે 1 ચમચી લાલ મરચું પાવડર અને ફ્લેવર માટે 5 ચમચી હિંગ ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તેની સાથે 1 ટેબલસ્પૂન સફેદ તલ, અડધી ચમચી અજમો અને અડધી ચમચી અધકચરું વાટેલું જીરું ઉમેરીશું. તમે તલને પણ અધકચરા ખાંડીને લઈ શકો છો, જેથી તળતી વખતે તે નીકળી ના જાય. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને કોથમીરની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું, જેથી કોથમીરમાં જે રસ રહેલો હશે તે છૂટો પડશે. આપણે દાળ, શાક કે કઢી બનાવતી વખતે તેમાં કોથમીર ઉમેરીએ તો જમતી વખતે બાળકો તેને કાઢી નાખતા હોય છે, પણ આ રીતે પૂરી બનાવશો તો બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવશે. તેમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ અને 1 કપ મેંદો ઉમેરીશું. અત્યારે મેં 2 સરખા પ્રમાણમાં લીધું છે, પણ જો તમે હેલ્થ કોન્શિયસ હો તો 2 કપ ઘઉંનો લોટ અને તેની સાથે 2 ચમચી રવો ઉમેરીને પણ આ જ રીતે પૂરી બનાવી શકો છો. બધું જ સરખું મિક્સ કરી તેમાં મુઠ્ઠી પડતું અથવા તો 4 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરીશું. મોણમાં તમે તેલના બદલે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીને થોડું ગરમ કરીને ઉમેરવું, જેથી તે લોટ સાથે સરખું મિક્સ થાય. કોઈ પણ સૂકા નાસ્તાને તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવા હોય તો મુઠ્ઠી પડતું મોણ કરવું ખૂબ જ જરૂરી છે, તો જ તે ક્રિસ્પી બને છે. તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરીને ભાખરીના લોટ કરતાં સાધારણ નરમ અથવા તો મધ્યમ કઠણ લોટ બાંધવો. જો વધુ પડતો કઠણ લોટ બાંધશો તો વણતી વખતે પૂરી કિનારીથી ચીરાશે. લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે સરખો સેટ થઈ જશે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી વજન પ્રમાણે 300 થી 350 ગ્રામ જેટલી પૂરી તૈયાર થાય છે. 15 મિનિટ પછી લોટને તેલથી કેળવી અને થોડો સ્મૂથ કરી લઈશું અને તેમાંથી નાના લુવા બનાવીશું. તમારે જો વધુ પ્રમાણમાં પૂરી ન વણવી હોય તો મોટા લુવા કરી તેમાંથી મધ્યમ પાતળી રોટલી વણી કૂકી કટર વડે કટ પણ કરી શકો છો. હવે લુવાને આ રીતે હથેળી વડે દબાવી ઢાંકીને મૂકી રાખવા, જેથી તે સુકાઈ ના જાય. લુવામાંથી આપણે મધ્યમ પાતળી ગોળ પૂરી વણી લઈશું. તમારે જો પડવાળી પૂરી કરવી હોય તો પૂરી વણ્યા પછી તેના ઉપર સાટો લગાવી ત્રિકોણાકારમાં ફોલ્ડ કરીને વણી શકો છો. તળતી વખતે પૂરી ફૂલે નહીં તેના માટે કાંટા ચમચી વડે થોડા કાણા પાડીશું. આ રીતે બધી જ પૂરી પહેલાં વણી લેવાની છે અને પછી જ તેને તળવી, જેથી થોડી સુકાશે તો તળવામાં પણ સમય ઓછો લાગશે અને વધુ ક્રિસ્પી બનશે. પૂરીને તળવા માટે કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી તેમાં સમાય તેટલી પૂરીને તળીશું. જ્યારે પણ પૂરીને કડાઈમાં તળવા માટે મૂકો ત્યારે શરૂઆતમાં અડધી મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખવી અને પછી મીડિયમ ફ્લેમ પર તે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થોડી વારે જારા વડે ફેરવતા જવું અને તળી લેવી. ફ્રેશ કોથમીરનો ઉપયોગ કર્યો હોવાથી તેમાં રહેલું મોઇશ્ચર બળી જાય ત્યાં સુધી પૂરીને તળવી ખૂબ જ જરૂરી છે, એટલે એક બેચ પૂરીને તળવામાં 3 થી 4 મિનિટનો સમય લાગે છે. તળવામાં કચાશ રાખશો તો પૂરી ઠંડી થયા પછી પ્રમાણમાં ચવ્વડ થઈ જશે અથવા તો તેમાં હવા લાગી જશે. આ જ રીતે તમે ફ્રેશ મેથીની ભાજી અથવા તો કસૂરી મેથીનો ઉપયોગ કરીને પણ પૂરી બનાવી શકો છો. તળેલી પૂરીને એક વાસણમાં કાઢી બાકીની પૂરીને પણ આ જ રીતે મધ્યમ આંચ પર તળી લઈશું. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના કોરા નાસ્તા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. ગરમા ગરમ ચા, કોફી કે દૂધ સાથે પણ આ પૂરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. વારાફરતી બધી જ પૂરીને તળ્યા પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય ત્યારબાદ તેને 15 થી 20 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ફ્રેશ કોથમીરની ફરસી પૂરી અથવા તો તીખી પૂરી બનીને તૈયાર છે. તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઇક અને શેર કરજો અને આવી જ ઉપયોગી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.